હલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 9 ડિસેમ્બર 2025 અને મંગળવાર છે। સવારના 5:30 વાગ્યાનો સમય છે। આપણે બજાર ભાવ જોઈને તો આ ટિંડોરા છે જે બહારનું પાર્સલ જે 30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે। ટિંડોરામાં સારું ટિંડોરું 35માં પણ વેચાય છે। આપણે આ વર્ષે ઘણા બધા આંબળા આવેલા છે। ઘણો સમય સુધી ચાલુ રહ્યો છે આંબળા ને એવરેજ ભાવ 30 રૂપિયા કિલો હોલસેલ થાય છે। બજાર ભાવ જે ભાઈ મુન્નાભાઈ ભાઈનું નામ છે, જે ભાઈ હોલસેલથી વેચાણ કરે છે। આપણે મીડિયમ ટમેટો જોઈને તો જે સોખડા ગામથી આપણું અહીંનું લોકલ ટમેટું આવેલું છે અને જેમાં બજાર ભાવ છે ને તો 20થી માંડી 25 સુધી વેચાય છે ટમેટું। એ જે ભાઈ સોખડા ગામથી આવે છે એ વેચે છે। સારું ટમેટું 30-35 રૂપિયા કિલો પણ વેચાય છે। આપણે લીલા રીંગણા જોઈએ તો એમાંથી હમણાં એવરેજ બજાર જળવાઈ રહી છે। 40થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે લીલા રીંગણામાં। જે ભાઈ વેચે શું નામ? રાયધનભાઈ। આપણે દાણાવાળા વાલમાં બજાર જોઈને તો હમણાંથી જળવાઈ રહી છે જે 50થી માંડીને 60 રૂપિયા સુધી કિલો દાણાવાળા વાલ બજાર ભાવ થાય છે। તુવેર તુવેરમાં બજાર નીચી વહી ગઈ છે જે 25-30 રૂપિયા સુધી જાય છે અને હારી બહુ હોય તો 40 પણ વેચાય। આપણે જોઈને તો આપણા અહીંના દેશી લોકલ ગાજર છે, જો એક નંબર ક્વોલિટી છે આ ગાજરની અને 25-30 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે। જે સગનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ભંડારિયા ગામથી આવે છે આ દેશી ગાજર લઈ। આપણે જોઈને તો આ કાશી કેરી છે જેમાં એવરેજ ભાવ 50 રૂપિયા કિલો થાય છે। ત્યાર પછીની નેક્સ્ટ જોઈને તો થોડીક સારી કેરી છે જે તોતા કેરી, જેમાં 60 રૂપિયા કિલો થાય છે અને એક નંબર ચોખ્ખી દાગ વગરની કેરી જોઈને તો 70 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે। જે ચામુંડા ટ્રેડિંગમાં આપણે ભગતભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે। જે શિમલામાં પણ બજાર 2 દિવસથી નીચી ગઈ છે, 40 રૂપિયા કિલો થઈ ગયા છે શિમલા મરચા। અને ગાજરમાં નાયલોન ગાજર લાલ રહ્યા ને જેમાં 15થી લઈને 17-18 રૂપિયા સુધી માંડ બજાર થાય છે। ગાજરમાં પણ ડાઉન ગયું છે। આ કાળા ફૂટા, જે કાળા ફૂટામાં પણ 25-30 રૂપિયા બજાર થઈ ગઈ છે, આમાં પણ થોડુંક નીચે ગયું છે। આપણે જોઈને તો ચાઈના કાકડી જેમાં 25-30 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે। કદ્દુમાં આપણે કદ્દુમાં પણ બજાર થોડીક ગઈ ડાઉન, જે એકદમ ગ્રીન કદ્દુ છે અને સારી એવી ક્વોલિટીનું મીડિયમ સાઇઝનું પણ બજાર નીચી છે જે 15 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। અને ચામુંડા ટ્રેડિંગમાં ભાઈ ભગતભાઈ, હા ભાઈ કિશોરભાઈ જેનું વેચાણ કરે છે। આપણે બટેટા જોઈને તો 17 રૂપિયા, 20 રૂપિયા, 22 રૂપિયા સુધી કિલો બટેટા જાય છે જે હોલસેલ ભાવ છે, જે 50 કિલોના બોરીનો ભાવ છે। આપણે જોઈને તો એકદમ મોટું શિમલા મરચું છે પણ મંદીના હિસાબે 35-40 રૂપિયા બજાર થઈ ગઈ છે। જોઈને તો સક્કરિયા જે 30થી લઈને 35 રૂપિયા સુધી કિલો સક્કરિયામાં બજાર ભાવ થાય છે। જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે। ફણસી જોઈ, ફણસીમાં પણ 45-50 રૂપિયા બજાર છે। આપણે આદુમાં જોઈને તો હમણાંથી થોડીક બજાર જળવાઈ ગયેલી છે। 45થી માંડીને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। હોલસેલમાં 40-42 પણ થાય છે આદુમાં। ચૂરણ, ચૂરણમાં શિયાળો છે છતાં હોલસેલ બજાર જોઈને તો નીચી ગયેલી છે, જે 35 રૂપિયા કિલો વેચાય છે ચૂરણ। જે આપણે દાણાવાળા ચોરા જોઈને તો એવરેજ ભાવ હોલસેલ 30-35 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે। અને અશોકભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ભાઈસરથી આવે છે આ દાણાવાળા ચોરાને। આપણે જોઈને તો આ શિયાળાની સિઝનની બેસ્ટ વેરાયટી છે જે એની વાલોર કે છે અને જેમાં બજાર ભાવ એવરેજ જોઈને તો 40 રૂપિયા કિલો વેચાય છે। અને કાળુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ લોધીડા ગામથી આવે છે આ વાલોર। આપણે વટાણા જોઈને તો
બહારનું પાર્સલ આવે છે અને વેરાયટી પણ સારી દાણાવાળી આવે છે. બજાર 50 રૂપિયા કિલો વેચાય છે વટાણા. આપણે જોઈને તો આપણે આ દેશી ગાજર છે જે ખાસ કરીને દવા ખાતર વગરના છે અને જેમાં પણ એવરેજ બજાર 30 રૂપિયા કિલો છે. અને ભાઈ કાળી પાટથી આવે છે આ ગાજર લઈ અને આપણે નકલાંગ પેઢીમાં ભાઈ વેચે છે. મુકેશભાઈ જે વેચે છે નકલાંગ પેઢીમાં. આપણે જોઈ તો આપણે અહીંની દેશી લોકલ કાકડી હમણાં ચાલુ થયેલી છે. એકદમ નવો માલ છે અને ગ્રીનરી ક્વોલિટી છે જેમાં બજાર ભાવ 50 થી માંડીને 70 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. અને જે ભાઈ નિકુલભાઈ ભાઈનું નામ છે અને જે ભાઈ કાતરોટાથી આવે છે આ 1 નંબર કાકડી લઈ આપણે વાલોર જોઈને તો વાલોરનું ઉધડું પોટલું 300 રૂપિયાનું વેચાય છે. અને ભાઈ પરબતભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટાથી આવે છે આ વાલોર જે ઉધડું પોટલું 300 માં વેચાય છે. આપણે દાણાવાળા ચોરા જોઈને તો જે વ્હાઈટ જેવા ચોરા આવે છે જેમાં બજાર ભાવ 35-40 રૂપિયા સુધી કિલો થાય છે. આપણે સેજા 4G ટાઈપની લાંબી મોટી મરચી છે જેમાં ભાઈ 35 થી માંડીને 40 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. આપણે જોઈએ તો માર્કેટનું 1 નંબર મરચું છે એકદમ ગ્રીન લાઇટિંગ વાળું મરચું છે પણ બજાર ડાઉન છે જે 35 રૂપિયા કિલો વેચાય છે. અને આપણે યોગેશ કૃપામાં ભાઈ રીઝનેબલ ભાવમાં 1 નંબર માલ વેચે છે 35 રૂપિયા કિલો. આપણે જોઈને તો 1 નંબર ચોખ્ખું તુરિયું છે જેમાં બજાર ભાવ 80-90 રૂપિયા સુધી કિલો થાય છે 1 નંબર તુરિયામાં. અને કારેલા પણ જો તમે એની વેરાયટીની ગોઠવણી જો 50 રૂપિયા સુધી કિલો વેચાય છે 1 નંબર. ગુવારમાં 100 રૂપિયાથી 120 રૂપિયા કિલો વેચાય છે જે પેઢીમાં ભાઈ રાજુભાઈ જેનું હોલસેલથી વેચાણ કરે છે જે ભાઈ 1 નંબર માલનું વેચાણ કરે છે. આપણે ગુલાબી રીંગણું જોઈને તો 1 નંબર છે જે માર્કેટનો ફ્રેશ એવો માલ જેમાં બજાર ભાવ 80 થી માંડીને 100 રૂપિયા સુધી કિલો થાય છે ગુલાબી રીંગણામાં. અને જે ભાઈ દીપકભાઈ જેનું સેલિંગ કરે છે. આપણે અહીંના ખેડૂતના લોકલ રીંગણામાં બજાર ભાવ જોઈને તો 50 રૂપિયા સુધી કિલો વહી જાય છે આપણું અહીંનું રીંગણું લોકલ. અને જે ભાઈ નિલેશભાઈ ખેડૂતનું નામ છે ભાઈ લોધેડા ગામથી આવે છે આ રીંગણા લઈને. આપણે ફુલાવરમાં જોઈને તો 200 થી માંડીને 250 સુધી ઉધડું પોટલું વેચાય છે. આમાં વજન કેટલું આવે અંદાજે? જે 9-10 કિલો થી લઈને 15 કિલો સુધીની પોટલા આવે છે રાજકોટના માર્કેટમાં. અને અવસરભાઈ બેડીથી આવે છે આ ફુલાવર લઈ જે ફુલાવર ઘણું બધું નાની મોટી સાઈઝ આવે છે એ પ્રમાણે બજાર ભાવ પણ થાય છે. આપણે ખાસ જોઈને તો દેશી ગાજર માર્કેટમાં ઘણા બધા આવક થઈ ગઈ છે. જો ફુલાવરની પણ એવી આવક છે બાલાજી ટ્રેડિંગમાં ઘણું બધું ફુલાવર આવે છે પણ બજાર ભાવ આપણે જોયું ને 200 થી લઈને 250 14-15 કિલો હોય તો 300 સુધી ઉધડું પોટલું વેચાય છે. લાલ મરચામાં જોઈને તો લાલ ચટાકેદાર વેરાયટી છે અને હોલસેલ ભાવ જોઈને તો 60 રૂપિયા કિલો છે જે પુરુષાર્થમાં કિશોરભાઈ વેચાણ કરે છે. આપણે જોઈને તો દેશી ગ્રીન ઢેટિયાવાળું ટમેટું છે બજાર ડાઉન છે તો 25 રૂપિયા કિલો વેચાય છે. જે ભાઈ બિહાર છે દિલીપ ચૌધરી છે જે ટમેટા સેલ કરે છે અને પુરુષાર્થ પેઢીમાં આપણે વિવેકભાઈ જેનું વેચાણ કરે છે. આપણે જયપુર મરચી જોઈને તો મીડિયમ એવી મરચી છે જેમાં 40 રૂપિયા કિલો થાય છે અને 1 નંબર ફ્રેશ મરચી 50 રૂપિયા સુધી કિલો પણ વેચાય છે. મીડિયમ મરચીમાં 40 છે. જે भाई सोनू भाई નું નામ છે જે यूपी से माल का सेलिंग करने के लिए यहाँ पर आए हैं और माल का सेलिंग करते हैं. આપણે સરગવામાં જોઈને તો સેજ ડાર્ક કલર છે જે 60-70 રૂપિયા કિલો વેચાય છે. બાકી સરગવો 100 રૂપિયા કિલો વેચાય છે. નાના સ્મોલ લીંબુ જોઈને તો 10-12 રૂપિયા કિલો 15 સુધી જાય છે અને મોટા લીંબુ જોઈને તો 15-20 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે.
આપણે જોઈને તો આ ચોખ્ખું નવું લાઇટિંગ વાળું કોબીજ રહ્યું ને એ 14-15 રૂપિયા કિલો થાય. બાકી માર્કેટમાં 10-12 રૂપિયા બજાર ભાવ છે. સારું કોબીજ 14-15 સુધી જાય છે. અને જયંતિભાઈ ખેડૂતનું નામ છે, જે ભાઈ ચિત્રાવાયથી આવે છે. આ 1 નંબર અને માર્કેટમાં જોઈને તો ટમેટામાં બજાર નીચી હોય ગઈ છે, જે 25 રૂપિયા કિલો ભાવ વેચે છે. કયું ગામ ભાઈનું? કયું ગામ કયું? જે ભાઈ સાવરકુંડલા સાઈડ થી આવે છે ટમેટા લઈને, ને માર્કેટમાં ટમેટા, ગાજર ને ફુલાવર ની સારી એવી આવક પણ છે.